સૌથી પહેલી વખત જ્યારે ચાઇના વિઝિટ કર્યું અને સાવ છેલ્લી વખત કે હમણાં તમે ચાઇના વિઝિટ કરીને આવ્યા છો રિસન્ટલી, તો એ બંને વચ્ચેનો જે ચાઇનાનો ડિફરન્સ છે એ તમને શું લાગ્યું? લિથિયમ બેટરી છે ને સંપૂર્ણપણે આપણે ચાઇના ઉપર નિર્ભર છીએ. પછી રિન્યુએબલ એનર્જીની વાત કરીએ તો આપણે સોલાર એનર્જીની જે કમ્પોનેન્ટ છે એ બધા જ આપણે ચાઇના ઉપર જ નિર્ભર છીએ. ત્યાંના લોકો જે છે અને ભારતના લોકો છે બંનેની કામ કરવાની પદ્ધતિ કઈ રીતે અલગ પડે? એના જે કામદારો છે, એમના મજૂરો છે કે અધિકારીઓ છે, કોઈ પણ પોતાના કામમાં પોતાની પૂરી નિષ્ઠા ઝોકી દે છે. ચાઇનાની અંદર કયો એવો ભાગ છે કે જે અસલીમાં બિઝનેસ હબ માનવામાં આવે? અગ્રેસર કાપડ માર્કેટ માનવામાં આવે છે ગોંઝોની અંદર. શેન્ઝન ઇલેક્ટ્રોનિક્સનું હબ માનવામાં આવે છે. રોબોટિકમાં જોવા જઈએ તો શાંઘાઈ સૌથી વધારે છે. નાના વેપારીઓ જે કોઈ પણ છે અને આપણા ઇન્ડિયાના જે કોઈ પણ વેપારીઓ છે, બંનેની માનસિકતા કઈ રીતે જુદી પડે છે? તમામ ખર્ચો એ ભોગવે છે, છતાંય તમને જ્યારે તમારી હોટલ કે તમારા સ્થાને છોડવા આવે છે ને, ત્યારે એક પણ વાર તમને ક્યારેય એવું નથી પૂછતા કે તમે ક્યારે ઓર્ડર લખાવો. આ ફરક છે. અને આપણે જે વેપારની સિસ્ટમ છે ને, એ આપણે ત્યાં ગ્રાહક આવ્યા પછી જો આપણને અડધો કલાક કે કલાક હેરાન કર્યા છે તો એ અહીંથી કંઈક ને કંઈક લઈને જ જવો જોઈએ. આ આપણી વિચારસરણી છે. ત્યાંની સરકાર આપણી ઉપર નજર રાખે છે કે નથી રાખતી? ટ્રાફિકની અંદર પણ તમારી કોઈ પણ વસ્તુ ક્યારેય ચોરાતી લૂંટાતી નથી. સૌથી પહેલી વખત ચાઇના વિઝિટ કરે છે ત્યારે એમને કોઈ એવી 3 સલાહ હોય કે જે ધ્યાનમાં રાખવા જેવી હોય? ચાઇનાથી માલ ઇમ્પોર્ટ કરીએ તો એ બહુ સસ્તો પડે, તો આ કેટલા ટકા ફેક્ટ છે? 5 રૂપિયામાં, 10 રૂપિયામાં, 2 રૂપિયામાં મળે. સસ્તી પ્રોડક્ટ કઈ રીતે ક્રિએટ કરી શકે છે, એની પાછળનું શું કારણ છે? વેપાર આપણે શીખવો હોય ને તો એકવાર ચાઇના અવશ્ય જવું જોઈએ. કયો કાચો માલ ભારત ચાઇના પાસેથી ઇમ્પોર્ટ કરે છે જેના પર ભારત જે છે એ 100% નિર્ભર છે? ઈવી વ્હીકલની અંદર ઘણો એવો કાચો માલ છે કે જેના ઉપર આપણે સંપૂર્ણપણે ચાઇના ઉપર નિર્ભર છીએ. આપણે જ્યારે ચાઇનાથી કોઈ બી માલ ઇમ્પોર્ટ કરતા હોય ત્યારે કસ્ટમ ડ્યુટીની અંદર એવી કઈ લીગલ પ્રવૃત્તિ હોય, કઈ પ્રક્રિયા હોય જેનું આપણે ખાસ ધ્યાન રાખવું પડે? વેલકમ ટુ મનોજભાઈ કેપીએસ પર તમારું હાર્દિક સ્વાગત છે. તમારો ખૂબ ખૂબ આભાર કે તમારા બ્રોડકાસ્ટની અંદર મને જે વિદેશી જ્ઞાન માટે, વિચાર વિમર્શ માટે બોલાવ્યો છે એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ઓકે, આપણે વધારે ટાઈમ નથી લેવો, આપણે ડાયરેક્ટ શરૂ કરીએ. ભાઈ, તો તમે ઘણી બધી વખત ચાઇના વિઝિટ કર્યું છે, રેડી? ત્યારે તમે સૌથી પહેલી વખત જ્યારે ચાઇના વિઝિટ કર્યું અને સાવ છેલ્લી વખત કે હમણાં તમે ચાઇના વિઝિટ કરીને આવ્યા છો રિસન્ટલી, તો એ બંને વચ્ચેનો જે ચાઇનાનો ડિફરન્સ છે એ તમને શું લાગ્યું? પ્રથમ વખત તો ચાઇના જ્યારે હું ગયો હતો અહીંયાથી, તો પહેલાં તો મારામાં ગભરાટ ઘણી હતી. એટલે ખાસ કાંઈ માર્કેટ વિઝિટ અમે કર્યું, પણ એના વિશેની જે માહિતીઓ હતી તે ઘણી અમે લઈ શક્યા ન હતા, કારણ કે અમે અમુક માર્કેટ જોઈ નહોતી. અમારે બધું અમારા પોતાની રીતે બધું વિઝિટ કરવાનું હતું, શોધવાનું હતું અલગ અલગ સ્થળોએ. અને એમના પછી જે લાસ્ટ ટાઈમ અમે તફાવતની વાત કરીએ તો ઘણું બધું કે અમે શેન્ઝનની અંદર, ગોંઝોની અંદર, ફોસાનની અંદર કે જે એના ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, જે ચાઇનાની પ્રગતિના જે મુખ્ય દ્વાર છે, આ બધા અમે ખૂબ સારી રીતે જોયા અને એમના વિશેનું માર્ગદર્શન ઘણું બધું અમને પ્રાપ્ત થયું. જ્યારે તમે એક ભારતીય તરીકે ચાઇના વિઝિટ કરી, રેડી, એ સમયે તમને કલ્ચર ત્યાંનું જે કોઈ પણ જે છે એના વિશે તમને એવું તો શું શોખ લાગ્યો કે ભાઈ આપણો કલ્ચર અને એના કલ્ચરમાં ડિફરન્સ છે? ચાઇના અને ભારતીય કલ્ચરની વાત કરીએ તો ઘણું ખરું આમ તો સિમિલર જ ગણાય. કે જે અહીંયા આપણે હેલ્પફુલ લોકો છે, ભલે વેપારમાં કે એમાં હેલ્પફુલ આપણે ન ગણી શકાય, પણ કોઈને માર્ગ બતાવવો, કોઈને ક્યાંય પહોંચાડવા પોતાના સ્થાન, ડેસ્ટિનેશન સુધી, તો ભારતની જેમ જ ત્યાં લોકો પણ એટલા ખૂબ સરસ સ્વભાવના છે. અને જે ભાષાનું વેરિએશન છે, એ ભાષાના વેરિએશન હોવા છતાં જ્યાં સુધી તમારી વાતને સમજતા નથી ત્યાં સુધી સમજવાનો પ્રયત્ન કરી અને તમારા સ્થાન સુધી પહોંચાડવા માટે પ્રયત્ન કરે, અને બધી જ જગ્યાએ તમને સાથ સહકાર ત્યાંના લોકો આપે છે. હવે ત્યાંના લોકો જે છે અને ભારતના લોકો છે, બંનેની કામ કરવાની પદ્ધતિ કઈ રીતે અલગ પડે છે? કામ કરવાની પદ્ધતિમાં આપણે વેપાર કરવા ગયા હોય એટલે ખાસ તો આપણે વેપારની દ્રષ્ટિએ જોયું હોય તો ચાઇનાના જે લોકો છે અને ભારતના જે લોકો છે એમાં ફરક તમને બતાવું ને તો એવું છે કે આપણા જે કામદારો છે, આપણા જે મજૂર છે, આપણે 8 થી 8 નો જે સમય છે એ સમય પસાર કરવા માટે કામ કરે છે કે મારે 8 કેમ વાગે. અને ત્યાંના જે કામદારો છે, એમના મજૂરો છે કે અધિકારીઓ છે, કોઈ પણ પોતાના કામમાં પોતાની પૂરી નિષ્ઠા ઝોકી દે છે.
અને કામ કરવા માટે કટિબદ્ધ હોય છે, અને જે પ્રમાણે તમને સેલેરી પગાર XYZ કાંઈ પણ જે મળે છે એના વળતર રૂપે એને પુરુષાર્થ પોતાનો પૂરેપૂરો પુરુષાર્થ આપી દે છે કે એના માટે એ સફળ થઈ. આ ફરક છે. ઓકે, હવે આપણે જોઈએ કે ભાઈ તમે એમ કીધું કે ભાઈ ચાઇના જે છે એ ભાષામાં બહુ મોટો તફાવત આવી છે કે ભાઈ ભારતીય ભાષા અને ચાઇના ભાષા બંનેની અંદર બહુ મોટો ડિફરન્સ છે. તો જ્યારે તમે ત્યાં જાઓ છો ત્યારે ભાષામાં કેવી મુશ્કેલીઓ પડે છે તમને? હા, ચાઇનીઝ ભાષા છે ને, ત્યાંના વિદ્યાર્થીઓ અમને ઘણી વાર મળતા હોય ને કે જે ભારતથી આવેલા હોય, ઓસ્ટ્રેલિયાથી આવેલા હોય, USA થી આવેલા હોય, તો આ લોકો જે વિદ્યાર્થીઓ છે ને એમની સાથે આપણે વાત કરતા હોય ને, એમનું કહેવાનું એવું છે કે વર્લ્ડની ટફમાં ટફ ભાષા જે છે ને એ છે ચાઇનીઝ ભાષા. તો ચાઇનીઝ ભાષાની અંદર આપણે શીખવું તો ખૂબ દૂરની વાત છે, કારણ કે જે વિદ્યાર્થીઓ છે ને એ 3-3 વર્ષ 4-4 વર્ષના કોર્સ કરે ને, તો એમાંથી એ સફળતા બધાને પ્રાપ્ત નથી થતી કે જે પૂર્ણ રીતે ચાઇનીઝ બોલી શકતા હોય કે લખી શકતા હોય. પણ આપણે અહીંયાથી અમે જઈએ છીએ ને તો અમે ટ્રાન્સલેશન દ્વારા જ, ગૂગલ ટ્રાન્સલેશન જે છે ને એના અમુક વર્ડ્સ છે એ ઓકે હોય છે, અને એના આધારે જ અમે ટ્રાન્સલેશન કરીને જ એમની સાથે નેગોશિએશન કરીએ છીએ અને વેપાર કરીએ છીએ. હવે ચાઇના જે છે આમ આપણે ગણીએ તો આખા વિશ્વની અંદર બિઝનેસનું મોટું હબ ગણાય. રેડી? હવે ચાઇનાની અંદર કયો એવો ભાગ છે કે જે અસલીમાં બિઝનેસ હબ માનવામાં આવે કે ભાઈ જે કોઈ પણ ભારતીયો જે છે જેને વેપાર કરવો છે ચાઇના સાથે એને જાણવાની જરૂર છે? એમ સ્પેસિફિક જોવા જઈએ ને તો તમામ એમના જે સિટીઓ છે ને, કે ગોંજો છે જે કાપડ માર્કેટની અંદર ખૂબ મોટું નામ છે, વર્લ્ડનું અગ્રેસર કાપડ માર્કેટ માનવામાં આવે છે ગોંજોની અંદર. અને શેન્ઝન જે સિટી છે, શેન્ઝન ઇલેક્ટ્રોનિક્સનું હબ માનવામાં આવે છે કે જે વર્લ્ડના મોટામાં મોટા માર્કેટો, એસીજી માર્કેટ, ઇલેક્ટ્રોનિક્સ માર્કેટ જે છે એ આવેલા છે. અને ફોસાનની અંદર કે જે ફર્નિચર છે એ ફર્નિચરનું સૌથી મોટું હબ માનવામાં આવે છે. એમના જે માર્કેટ છે ને લગભગ બધા વર્લ્ડમાં મોખરે માર્કેટ છે. અને શાંઘાઈ શહેરની અંદર સૌથી વધારે રોબોટિક જે કામગીરી છે એ વધારે છે, એના કોમ્પોનેન્ટ્સ વધારે છે. એટલે રોબોટિકમાં જોવા જઈએ તો શાંઘાઈ સૌથી વધારે છે. અને નવું વસાવેલું ઈવુ શહેર, કે ઈવુ શહેરની અંદર લગભગ તમામ પ્રકારની પ્રોડક્ટ ઈવુ શહેરની અંદર મળી રહી છે. ચાઇનાના જે કોઈ પણ વ્યક્તિઓ જે છે, ત્યાંના વેપારીઓ જે કોઈ પણ છે ને આપણા ઇન્ડિયાના જે કોઈ પણ વેપારીઓ છે, બંનેની માનસિકતા કઈ રીતે જુદી પડે છે? માનસિકતા ભાઈ આપણે જોવા જઈએ ને તો ખરેખર વેપાર આપણે શીખવો હોય ને તો એકવાર ચાઇના અવશ્ય જવું જોઈએ. એનું કારણ છે કે ત્યાંના જે વેપારીઓની માનસિકતા છે ને, કે માનો કે અહીંયાથી તમે કોઈ પણ વેપારીનો સંપર્ક કર્યો છે અને એ વેપારી સાથે તમે નેગોશિએશન કર્યું છે ને તમે કંપની વિઝિટ માંગી છે કે મારે તમારી પ્રોડક્ટ છે એ મને પસંદ છે ને અમે એનો વેપાર કરીએ છીએ, તો એ તમને કંપની વિઝિટ કરાવે છે. તમને દિવસ, 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ, તમે જ્યાં સુધી તેમની પોતાની પર્સનલ બધી જ માહિતી ન મેળવી શકો ને ત્યાં સુધી એ લોકો તમને ત્યાં ફેરવે છે. તમામ ખર્ચો એ ભોગવે છે, છતાંય તમને જ્યારે તમારી હોટલ કે તમારા સ્થાને છોડવા આવે છે ને ત્યારે એક પણ વાર તમને ક્યારેય એવું નથી પૂછતા કે તમે ક્યારે ઓર્ડર લખાવશો. આ ફરક છે. અને આપણે જે વેપારની સિસ્ટમ છે ને એ આપણે ત્યાં ગ્રાહક આવ્યા પછી જો આપણે અડધો કલાક કે કલાક હેરાન કર્યા છે તો એ અહીંથી કંઈક ને કંઈક લઈને જ જવો જોઈએ. આ આપણી વિચારસરણી છે. આ ફરક છે. ઓકે, બંનેની વચ્ચે આ ડિફરન્સ છે. આપણે વેપાર કરવા જઈએ રેડી ચાઇનાની અંદર, તો ચાઇનાની સરકારને એવા કયા કાયદા લાગુ પડે જે આપણે ફોલો કરવા પડે? અને બીજી વસ્તુ એ કે ભાઈ ત્યાંની સરકાર આપણી ઉપર નજર રાખે છે કે નથી રાખતી? ચોક્કસ. અહીંયાથી જે કોઈ પણ વ્યક્તિ જાય છે ને, અમે જો જઈએ છીએ તો અમારા અનુભવ કહીએ છીએ કે કોઈ પણ જગ્યાએ તમે કોઈ પણ સિટીની અંદર કોઈ પણ સ્થળની અંદર તમે હોવ ને તો સરકારની નિગરાની બધી જ જગ્યાએ હોય છે. અને નિગરાની માત્ર એટલા પૂરતી જ નથી, પણ તમારી સુરક્ષા છે ને એ સૌથી મોટો એના માટે સવાલ છે. કારણ કે આખા વર્લ્ડની અંદરથી લોકોને ત્યાં વેપાર કરવા માટે પ્રોત્સાહિત કરવા છે, ત્યાં લાવવા છે. ચાઇનાની અંદર લોકો વર્લ્ડની અંદરથી જાય છે ત્યારે એમની સૌથી મોટી જે સુરક્ષા છે ને એ સુરક્ષા માટે તમે સરકારની નિગરાની હેઠળ હોવ છો, ચાઇનીઝ સરકારની નિગરાની હેઠળ ખાસ કરીને તમે હોવ છો. અને તમારી સુરક્ષા સૌથી મોટી ત્યાંની પ્રાયોરિટી છે. અમે અહીંયાથી જ્યારે પણ જઈએ છીએ ને ત્યારે અમે એક રિફ્રેશ થઈ જઈએ છીએ કે કોઈ પણ પ્રકારે અમે કોઈ માલ સામાનની, અમારા મોબાઈલ ફોનની કે અમારી કે પૈસાની કોઈ પણ પ્રકારની ચિંતા જ નથી હોતી. જ્યાં ટ્રાફિક, જે મેટ્રોની અંદર અમે ગોંજો શહેરની અંદર ને એમ જઈએ મોટા શહેરની અંદર તો ટ્રાફિક ખૂબ જ હોય છે. એ ટ્રાફિકની અંદર પણ તમારી કોઈ પણ વસ્તુ ક્યારેય ચોરાતી લૂંટાતી નથી. અને એક વસ્તુ ખાસ કે આપણે અહીંયા રેલવે સ્ટેશન હોય કે એરપોર્ટ હોય કોઈ પણ જગ્યાએ ખીચા કાતરુંથી સાવધાન આવા બેનરો મારવા પડે છે. અને
ઠેક ઠેક જગ્યાએ આપણે એના એલાઉન્સ કરવા પડે છે. તો આવું કોઈ પણ જગ્યાએ જોવા મળતું નથી. આ ડિફરન્સ છે. ઓકે, એટલો ડિફરન્સ છે બંનેની વચ્ચે. હવે આપણે એક વસ્તુ જોઈએ કે ભાઈ આજના જે કોઈ પણ યુવાનો જે છે, ભાઈ ઇન્ડિયાના જે કોઈ પણ યુવાનો જે છે 18 થી 19 વર્ષની વયના જે કોઈ પણ બાળકો જે છે, તો એ ચાઇનાના જે કોઈ પણ 18-19 વર્ષના બાળકો જે છે એની પાસેથી કંઈ શીખવા જેવું હોય? ચોક્કસ એની પાસેથી શીખવા જેવું. આમ એવરેજ આપણે ગણીએ ને તો ઇન્ડિયાના લોકો પણ એમાં સામેલ છે. હું જે વાત કરું છું એમાં કે ત્યાંના 18 થી 20 વર્ષના 22 વર્ષના જે યુવાનો છે એ મોટી મોટી કંપનીઓના સીઈઓ છે. અહીંયા આપણે ભારત દેશની અંદર અમુક ટકા છે, એવું નથી કે નથી એવું નહીં, પણ મતલબ જે એની ટકાવારી છે એ નથી. પછી જે ટેકનોલોજી ક્ષેત્રની અંદર એ લોકો જે કંપની સ્થાપના કરે છે ને આપણે કંપની સ્થાપના કરીએ છીએ, બંનેમાં ખૂબ અંતર હોય છે. કે આપણે ક્યાંક ને ક્યાંક સેટિંગથી કરતા હોઈએ છીએ, આપણા બાપ દાદાની કમાઈ હોય છે, આપણને સપોર્ટ હોય છે. આ લોકોને માત્ર ને માત્ર પોતાની કામ કરવાની લગની થી આ લોકો બહુ મોટી મોટી કંપનીનો સીઈઓ અને વર્લ્ડની અંદર કંઈક નવું આપી શકે ને આવા વિચારોથી આ લોકો આગળ વધે છે. ને એના યુવાનો તમે જોશો તો તમે ક્યાંય પણ સફર કરતા હોય ને તો એટલી ટ્રાફિક હોય, લેડીઝ જેન્ટ્સ બધા સાથે મુસાફરી કરતા હોય, છતાંય પણ કોઈ પણ જગ્યાએ કોઈ પણ યુવક કે યુવતીને કોઈ પણ ગેરમાર્ગે તમે નહીં જો, કોઈ પણ ને નહીં જો કે ગેર એવી કોઈ ઈચ્છા ધરાવતા વ્યક્તિ કે એવી કોઈ નજરથી જોતા કે કોઈ પણ પ્રકારે કોઈ છેડછાડ કે કોઈ પણ વસ્તુ તમે ચાઇનાની અંદર આવો અનુભવ ક્યારેય નહીં કરો. ઓકે, આપણે જોઈએ કે ભાઈ કોઈ બી ભારતનો કોઈ બી વ્યક્તિ જે છે સૌથી પહેલી વખત ચાઇના વિઝિટ કરે છે ત્યારે એમને કોઈ એવી 3 સલાહ હોય કે જે ધ્યાનમાં રાખવા જેવી હોય? હા, સૌ પ્રથમ ચાઇના વિઝિટ કરતા હોય ને તો અત્યારે તો ખાસ એના માટે રૂલ્સ કડક થઈ ગયા છે કે તમે ખોટા કોઈ પણ ડોક્યુમેન્ટથી ચાઇના જવું નહીં, કે ખોટા ઇન્વિટેશનથી કે ફેક કોઈ પણ ડોક્યુમેન્ટ સાથે લઈને જવું નહીં. આ ખાસ તકેદારી રાખવી. અને તમે જ્યારે ચાઇના છોડતા હોય ત્યારે ખાસ કરીને તમારે ચેક ઇન કરતા હોય લાસ્ટ ટાઈમ, ત્યારે કોઈ પણ વસ્તુ તમને એવા કોઈ સાધન સામગ્રી છે કે જે તમને ત્યાંના અધિકારીઓ છે, ચેક ઇનના અધિકારીઓ, એ તમને જણાવે કે આ વસ્તુ તમે લઈ જઈ શકતા નથી, ત્યારે તેમની સાથે જરાય નેગોશિએશન કરવું નહીં કે ભાઈ મારે આ વસ્તુ લઈ જવી ફરજિયાત છે, આટલી મોંઘી છે કે મારે લઈ જ જવી છે. તો તરત જ એ લોકો તમને સીધા બહારનો રસ્તો બતાવી દેશે, ડિપોર્ટ કરી દેશે. એટલે આ ખાસ કાળજી રાખવી કે એની સાથે ખોટું નેગોશિએશન કરી અને એને ખોટા ગેરમાર્ગે દોરવા નહીં. આપણે આમ જોઈએ તો ભાઈ ઘણી વખત એવું થાય છે કે ભાઈ આપણે ચાઇનાથી જઈએ, ચાઇનાથી માલ ઇમ્પોર્ટ કરીએ તો એ બહુ સસ્તો પડે. તો આ કેટલા ટકા ફેક્ટ છે કે ભાઈ રિયાલિટી સાચું કે એટલો બધો સસ્તો પડે છે આપણને માલ? ચાઇનાથી ચોક્કસ ક્વોલિટીની દ્રષ્ટિએ જોઈએ ને તો સસ્તો પડે જ છે, પણ જે લોકો વાત કરતા હોય છે કે 5 રૂપિયામાં 10 રૂપિયામાં 2 રૂપિયામાં મળે છે, પણ ત્યાંના 2, 5, 10 છે. કોઈ પણ પ્રોડક્ટ છે તો ત્યાંના 2, 5, 10 જે આરએમબી છે એને આપણે ગુણ્યા 14.5 કરવા જોઈએ. અને એનો જે ત્યાંથી લાવવાનો અહીંયા ખર્ચો છે, ઇમ્પોર્ટ કરવાનો ખર્ચો છે, એ પણ એડ કરવો જોઈએ. અને એટલું સસ્તું ક્વોલિટીની દ્રષ્ટિએ તો ખાસ ચાઇના સસ્તું જ છે. આપણે ચાઇનાની વાત કરીએ તો ચાઇના એટલા મોટા સ્કેલ ઉપર જે છે તો સસ્તી પ્રોડક્ટ કઈ રીતે ક્રિએટ કરી શકે છે, એની પાછળનું શું કારણ છે? ચાઇના એવા સ્કેલ ઉપર છે છતાં વર્લ્ડને સસ્તી વસ્તુ પ્રોવાઈડ કરે છે. એનું કારણ મેં તમને આગળ વાત કરી એમ કે ત્યાંને જે સરકાર છે ને એ સરકારે એટલી સપોર્ટેડ છે, જે આર્થિકથી માંડીને જગ્યાથી માંડીને તમામ વસ્તુ આપે છે. બીજું રક્ષણ આપે છે, ખાસ તો રક્ષણ છે. હવે કોઈ પણ જગ્યાએ આપણે અહીંયા કંપની હોય કે આપણે અહીંયા કિસ્સા સાંભળતા હોઈએ છીએ કે પેટ્રોલ પંપમાં જે બંદૂકના નાક ઉપર લૂંટ થઈ કે કોઈ કંપનીની અંદર જઈને કોઈ લુખ્ખા ટપોરીઓ જઈ અને બંદૂકના નાક ઉપર જે લૂંટ કરે છે, આ સુરક્ષા ખાસ મહત્વની છે. અને ભ્રષ્ટાચાર બિલકુલ નથી. આપણે અહીંયા કાંઈ પણ જગ્યાએ માનો કે કોઈ પ્રદૂષિત કરતી કંપનીઓ શહેરની અંદર ચાલતી હોય તો એમના માટે ભ્રષ્ટાચાર સૌથી મોટું કારણ હોય છે કે ભાઈ 5, 25 હજાર 50 હજાર આપો તો ત્યાં તમારું સુલટી જતું હોય છે. તો એવી જગ્યાએ ચાઇનામાં આપણે જોવા જઈએ તો એવું કશું થતું નથી. બધો સપોર્ટેડ હોય છે, પણ તમારી પાસે લીગલ ડોક્યુમેન્ટ હોવા ખાસ જરૂરી હોય છે. અને એમના જે કામદારો છે, મજૂરો છે, મેં તમને આગળ વાત કરી એમ કે જે 12 કલાક નોકરી કરે છે ને એ 12 કલાકને પૂરેપૂરું કામ આપે છે. અને આપણે અહીંયા 12 કલાક જે નોકરિયાત હોય છે ને એ લગભગ સમય પસાર કરવામાં વધારે માનતા હોય છે. કયો કાચો માલ ભારત ચાઇના પાસેથી ઇમ્પોર્ટ કરે છે જેના પર ભારત જે છે એ 100% નિર્ભર છે? ચાઇનાથી એવી ઘણી એવી વસ્તુ છે કે એના ઉપર, એના ઇમ્પોર્ટ ઉપર ભારત 100% નિર્ભર છે. કે ઈવી ક્ષેત્રની અંદર જોઈ લો તો ઈવી ક્ષેત્રના ઘણો એવો કાચો માલ છે. ઈવી વ્હીકલની અંદર ઘણો એવો કાચો માલ છે કે જેના ઉપર આપણે સંપૂર્ણપણે ચાઇના ઉપર નિર્ભર છીએ. આપણે અહીંયા લિથિયમ બેટરીથી માંડીને કોઈ વસ્તુ
બનતી નથી. જે આપણે લિથિયમ બેટરી છે ને એ સંપૂર્ણપણે આપણે ચાઇના ઉપર નિર્ભર છીએ. પછી રિન્યુએબલ એનર્જીની વાત કરીએ તો આપણે સોલાર એનર્જીની જે કમ્પોનેન્ટ છે એ બધા જ આપણે ચાઇના ઉપર જ નિર્ભર છીએ. આપણે જ્યારે ચાઇનાથી કોઈ બી માલ ઇમ્પોર્ટ કરતા હોય ત્યારે કસ્ટમ ડ્યુટીની અંદર એવી કઈ લીગલ પ્રવૃત્તિ હોય, કઈ પ્રક્રિયા હોય જેનું આપણે ખાસ ધ્યાન રાખવું પડે? ચાઇનાથી આપણે માલ ઇમ્પોર્ટ કરતા હોય તો એને ખાસ ધ્યાને રાખવું જોઈએ કે આપણે કોઈ પણ અનલીગલ વસ્તુ લીગલ વસ્તુની સાથે લાવી શકાય નહીં. જો આવું કરવાથી કસ્ટમની અંદર આપણે ફસાઈ શકીએ છીએ. કે કોઈ પણ માનો કે તમે ક્લોથિંગની આઈટમ લાવો છો તો એમની સાથે ઇલેક્ટ્રોનિક્સ જે બેન્ડ છે એ વસ્તુ ન લાવવી જોઈએ. રમકડા જે આપણે અહીંયા ટોયઝ બેન્ડ છે ચાઇનીઝ ટોયઝ, તો આવી વસ્તુ આપણે ન લાવવી જોઈએ, નહીં તો ફસાઈ શકીએ છીએ. આપણે ઘણી વખત જોતા હોય વેપારની અંદર કે ભાઈ ઇન્ડિયાની અંદર જે કોઈ પણ વેપાર થાય ને વેપારીઓ અંદર નેગોશિએશન કરતા હોય, તો આ ચાઇનાની અંદર બને છે નેગોશિએશન કોઈ બે વેપારીની વચ્ચે? બે વેપારીની વચ્ચે નેગોશિએશન એટલે ખરીદનાર અને વેચનારની વાત કરો છો કે આજુબાજુના બે વેપારી? ખરીદનાર અને વેચનાર. ખરીદનાર અને વેચનારને ચોક્કસથી અમુક જો માનો કે એના હોલસેલ માર્કેટ છે તે નેગોશિએશન થાય છે, પણ એટલા અંતરે નહીં કે જે આપણે અત્યારે લોકમુખે સરસાતી વાતો હોય છે એટલું નહીં. જે રિસેલ માર્કેટની અંદર એટલું નેગોશિએશન થાય છે ચોક્કસથી, કે જે 50% હોય, અડધું કે અડધાથી અંદર આટલું નેગોશિએશન થાય. પણ જે લીગલ હોલસેલ માર્કેટ છે એમાં એટલો ડિફરન્ટ પડતો નથી, જેમાં 5 થી 10% વધારે ડિફરન્ટ પડતો હોય છે, એટલું નેગોશિએશન થતું હોય છે. આપણે અલીબાબા જે કોઈ પણ વેબસાઇટ જે છે રેડી, એની ઉપરથી માલ ઇમ્પોર્ટ કરવો કેટલો રિસ્કી છે? અલીબાબા પ્લેટફોર્મ ઉપરથી માલ ઇમ્પોર્ટ કરવો એટલો કઈ રિસ્કી તો ખાસ નથી, કારણ કે એમાં લગભગ તમને પ્રોડક્ટ મળી જ જતી હોય ને વેરીફાઈ જે સપ્લાયરો છે એ જ એની અંદર સામેલ હોય છે. અને અલીબાબાના ઘણા રૂલ્સ એવા કડક છે, નિયમો કડક છે કે જેનાથી ફ્રોડના ચાન્સ તો નહીવત છે. પણ અલીબાબા થ્રુ તમે અહીંયા મંગાવવાથી જેમાં મોંઘી પ્રોડક્ટ હોય છે, પછી શિપિંગ ચાર્જ વધારે હોય છે, એટલે મોંઘો પડી શકે છે. આપણે ચાઇના સાથે ઇમ્પોર્ટ એક્સપોર્ટનો ધંધો કરવો હોય તો એની એવી તો કઈ ટર્મ્સ એન્ડ કન્ડિશન હોય જે આપણે પૂરી કરવી પડે? ટર્મ્સ એન્ડ કન્ડિશન ઇમ્પોર્ટની અંદર ચાઇનાથી ઇમ્પોર્ટ કરવામાં ખાસ ટર્મ્સ એન્ડ કન્ડિશન આપણી સરકારની જે ભારત સરકારની હોય છે ને એ સૌથી વધારે હોય છે. ચાઇનીઝ સરકારના એવા કોઈ રૂલ્સ રેગ્યુલેશન નથી કે જે તમને ત્યાંથી માલ છોડવા ન દે કે એક્સપોર્ટ કરવા ન દે. પણ વધારે સૌથી વધારે આપણે ભારત સરકારની જે કઈ નિયમો છે, રૂલ્સ છે, એને ફોલો કરીને ચાલવું પડે છે. પછી ઘણી વખત આપણે જોઈએ ને કે ભાઈ ભારતની અંદર આપણે દિવાળી, જન્માષ્ટમી એવા બધા તહેવારો આવતા હોય, રક્ષાબંધન, તો ખરેખર ન્યાના વેપારીઓ જે છે આપણા તહેવારોને ફોલો કરીને પ્રોડક્ટ બનાવે છે કે નથી બનાવતા? વધારે પડતો તમે જોતા હશો કે ચાઇનાના જે વેપારીઓ છે કે એના વ્યક્તિઓ છે ભારતની મુલાકાતે લગભગ નહિવત હોય છે. ક્યારેક જ ભારતની મુલાકાત કરતા હોય છે કે કોઈ પ્રસંગની અંદર કોઈ અહીંના વેપારીઓ જે સંકળાયેલા છે એ કોઈ ઇન્વિટેશન આપતા હોય અને આવતા હોય, બરાબર. પણ એની એક ખાસિયત મને પણ અચંબિત એ જ કરે છે કે ક્યારેય ભારત આવતા નથી છતાં તમારે દિવાળીમાં શેની જરૂર છે, કેવા ફટાકડાની જરૂર છે, ઉત્તરાયણમાં શું જરૂર છે, આવા અનેક આપણા જે તહેવારો છે એ તહેવારોએ શું જરૂરિયાત છે, તમારો પોશાક શું છે, તમે કેવું પહેરવા પસંદ કરો છો, આ બધી જ વાતને ધ્યાનમાં રાખીને આપણને પુરવાર કરે છે કે આપણું લગભગ ભારતમાં 60% અત્યારે જે પ્રોડક્ટ છે આપણી પહેરવેશથી માંડીને કે જે આપણી વપરાતી 50-60% પ્રોડક્ટ આપણે ઇમ્પોર્ટ ચાઇનાની કરીએ છીએ. પણ આપણી જરૂરિયાત શું છે ને એ લોકો કેવી રીતે જાણે છે એ નથી ખબર. ખરેખર એ અચંબિત કરનારી છે. પછી ઘણી વખત તો આપણે જોઈએ ને તો ભાઈ ઘણી વખત માલ ડિફ્યુઝ હોય, ખરાબ હોય, તો જ્યારે ખરાબ માલ આપણે ઇમ્પોર્ટ થઈ જાય છે તો એ પછીની પ્રક્રિયા કઈ રીતની હોય? લગભગ એવું ખરાબ માલ જેવું તો ચાઇનાની અંદર આવતું નથી, કારણ કે અમે જ્યારે જેટલી વાર ઇમ્પોર્ટ કર્યું છે અને જેટલા લોકોને મળ્યા છે એ ઇમ્પોર્ટ વર્ષોથી કરે છે, તો લગભગ એવો કોઈ ખરાબ માલ આવતો નથી. કે જે તમે ત્યાંથી પસંદ કરેલી વસ્તુ છે એ એના પેમેન્ટ થયા પછી તમે પસંદ કરેલ વસ્તુ પ્રમાણે જ આવે છે. અને એવા મારા કોન્ટેક્ટમાં પણ ઘણા જ એવા વેપારીઓ છે કે જે લગભગ 10 દિવસે કન્ટેનર ઇમ્પોર્ટ કરે છે, પણ આજ દિવસ સુધીમાં ક્યારેય એમને ઓછો માલ કે ખરાબ માલ આવ્યો એવો કોઈ દાખલો નથી. પણ જો કદાચ માનો કે ખરાબ માલ કે કાંઈ આવ્યો છે તો ફરીવાર એ વેપારી સાથે નેગોશિએશન કરીને તમે એ માલને બદલી શકો છો, જે ઘણું મોંઘું હોય છે. લોજિસ્ટિક અને શિપિંગ જે છે રેડી, તો એમાંથી કયો માર્ગ જે છે એ બેસ્ટ રહેશે આપણને? હા, તમે દરિયાઈ માર્ગ અને જે એર દ્વારા લાવવામાં આવે છે એના વિશે વાત કરો છો.
તો દરિયાઈ માર્ગ આપણે ભારતની અંદર સૌથી વધારે સસ્તું પડતું હોય ને એવી રીતે આપણે શિપિંગ ચાર્જ ઓછો થાય એવી રીતે આપણે કામ કરતા હોય તો વધારે આપણે દરિયાઈ માર્ગ વધારે પસંદ કરીએ છીએ કે ક્લોથિંગ છે, ઇમિટેશન છે, આને લગતા બધા જે કોમ્પોનેન્ટ છે, જે વસ્તુઓ છે, પ્રોડક્ટ છે, એ બધા આપણે દરિયાઈ માર્ગે પસંદ કરીએ છીએ વધારે લાવવાનું. અને એર દ્વારા કે જે કોઈ બગડી જતી વસ્તુ હોય છે, થોડો સમય માટે તુરંત જરૂરિયાત હોય છે, એ બધા એર દ્વારા કે જેનો ચાર્જ 2-3 ગણો વધારે હોય છે. પછી ઘણી વખત તો ભારતના કોઈ બી નાના વેપારીઓ હોય એને ચાઇનાથી માલ ઇમ્પોર્ટ કરવો હોય રેડી, તો જે નાની એવી ક્વોલિટીની અંદર નાની એવી ક્વોન્ટિટીની અંદર, તો એ કઈ રીતે ઇમ્પોર્ટ કરી શકે? ચોક્કસ નાની ક્વોન્ટિટીની અંદર જો ખૂબ જ નાની ક્વોન્ટિટીની અંદર કામ કરવું હોય તો અલીબાબા છે, 16.com છે, china.com જેવી અનેક વેબસાઇટ છે, એમાંથી ખરીદી કરીને તમે ઇમ્પોર્ટ કરી શકો છો અને એમની આગળનો જે અનુભવ છે તમે અનુભવ માટે ખરીદી કરી શકો છો અને ઇમ્પોર્ટ કરી શકો છો. પછી આપણે જોઈએ કે ભાઈ ચાઇનાના ઘણા બધા એપ્લિકેશનો છે ને ભારત સરકારે બેન કરેલા છે. ટિકટોક જેવા ને બધા એપ્લિકેશનો છે એ ભારત સરકારે બેન કરી દીધા છે. તો એની કોઈ સાઇડ ઇફેક્ટ જે બિઝનેસ જે હોય એની ઉપર પડે છે કે નથી પડતી? ચોક્કસથી એની ઇફેક્ટ તો પડે જ, સ્વાભાવિક છે કે જે ટિકટોકની બેન્ડ કરવાથી એમાં એટલો ડિફરન્ટ પડ્યો નથી, કારણ કે જે એક વિડીયોના માધ્યમથી અલગ અલગ બધું પીરસતું એક માધ્યમ હતું, તો એમાં કોઈ ખાસ ડિફરન્ટ નથી પડતો. પણ જે વિચેટ ને એવી એપ્લિકેશનો જે બેન્ડ થઈ છે ને એમાં નાના વેપારીઓ માટે ઘણો જ પ્રોબ્લેમ થાય છે. પછી ઘણી વખત આપણે બે સરહદ વચ્ચે વાદ વિવાદ હાલતા હોય, ચાઇના અને ભારત ઉપર જે સરહદ વિસ્તાર જે છે એની ઉપર વાદ વિવાદ હાલતા હોય, તો એ વાદ વિવાદને લઈને આપણા બિઝનેસ ઉપર કઈ ફરક પડે છે કે નથી પડતો? એના બિઝનેસ ઉપર એ વાદ વિવાદને લઈને લગભગ કઈ ખાસો ફરક પડતો નથી, કારણ કે ત્યાંના વેપારીઓ જે છે ને જે પોતપોતાનું કામ કરે છે, જે વેપારી છે ને એ વેપારી જ કામ કરે છે, એ દેશ લેવલે કઈ વિચારવા જતા નથી. પછી એની પરિસ્થિતિ કઈ છે ને પ્રશાસન જો એને આદેશ કરે છે ને તો પ્રશાસનના આદેશનું 100% પાલન ત્યાંની પ્રજા કરે છે, પણ વેપારીઓમાં ખાસ કોઈ એની અસર થતી નથી અને બિઝનેસની અંદર કોઈ ખાસ અસર એની કોઈ થતી નથી. આપણે ઘણી વખત ટ્રેન્ડિંગમાં સોશિયલ મીડિયામાં જોયું કે બોયકોટ ચાઇના, કે ભાઈ ચાઇનાને બોયકોટ આપણે કરવું જોઈએ. તો આપણે પ્રેક્ટિકલ લાઈફની અંદર વિચારીએ તો ભાઈ ચાઇનાને બોયકોટ કરી શકીએ કે ન કરી શકીએ? ચાઇનાને પ્રોડક્ટ બોયકોટ કરવી લગભગ અનિશ્ચિત મને લાગે છે, કારણ કે આપણે બજારની અંદર તમે જોવો તો 50-60% પ્રોડક્ટ લગભગ ચાઇનીઝ હોય છે અને આપણા ઘરની અંદર વપરાતી લગભગ પ્રોડક્ટ બધી ચાઇનીઝ હોય છે. એટલે ચાઇનીઝને બોયકોટ કરવું ખૂબ જ અઘરું છે. એમના માટે આપણી સરકારની જે તૈયારીઓ હોય છે, આપણા ઉદ્યોગપતિઓની જે તૈયારી હોય છે, એ તૈયારી મારફત કરી શકાય, પણ મને હાલના સમયમાં એવું કોઈ લાગતું નથી આવનારા 10-20 વર્ષની અંદર કે એમને બોયકોટ આપણે કરી શકીએ. પછી આપણે આમ જોઈએ કે ભાઈ ચાઇનાના જે કોઈ પણ વેપારીઓ જે છે કે જે કોઈ પણ બિઝનેસમેનો જે છે ચાઇનાને સબસિડી સ્વરૂપે પૂરેપૂરો સપોર્ટ આપે છે. એવો સપોર્ટ ખરેખર અહીંના વેપારીઓ જે છે ભારતના, એને ભારત સરકાર તરફથી મળે છે કે નથી મળતો? ચોક્કસથી તમારી વાત સાવ સાચી છે કે જે ચાઇનીઝ વેપારીઓ છે ને એમને એના પ્રશાસન તરફથી, એમની સરકાર તરફથી જગ્યાથી માંડીને તમામ જે મની કંટ્રોલ તમામ બધું પૂરું પાડવામાં આવે છે, જગ્યા આપવામાં આવે છે, પૈસા જોઈએ એટલે આપવામાં આવે છે. અને એવી જ રીતે જો અહીંયા ભારતની અંદર આપણી સરકાર દ્વારા આપવામાં આવે અને આપણા વેપારીઓ પર વિશ્વાસ રાખવામાં આવે. અત્યારની પરિસ્થિતિ કેવી છે કે આપણા વેપારીઓ પર આપણી સરકારને જ વિશ્વાસ નથી અને ત્યાંની પરિસ્થિતિ કંઈક અલગ જ છે કે ત્યાંના જે વેપારીઓ છે ને એ તમને બધે જ કાચા બિલ બનાવી દે, છતાંય એના જે રૂલ્સ રેગ્યુલેશન પ્રમાણે જે ટેક્સ ભરવાના થતા હોય ને એ ભરે જ છે. અને આપણે અહીંયા ખરેખર વાસ્તવિક વાત કરીએ ને તો આપણી જે સરકાર છે ને એ આપણા વેપારીઓને ચોર સમજે છે. આ ચોર સમજવાના કારણે તમારે કાગળિયા કઈ રીતે ખૂબ જ કામગીરી વધી જાય છે અને તમે તમારા ધંધાની અંદર ઘણી જગ્યાએ નિષ્ફળ નીવડો છો અને તમને સપોર્ટ કોઈ પણ પ્રકારનો જે પ્રશાસન દ્વારા મળવો જોઈએ એ મળતો નથી. કે ભાઈ આપણે જીઓ પોલિટિક્સની દ્રષ્ટિએ જોઈએ તો ભાઈ ચાઇના સિવાય જે કોઈ પણ બીજા વેપારીઓ દેશો છે એની બાજુના, કે ભાઈ તાઇવાન ને એવા બધા છે, તો એની સાથે આપણે વેપાર કરી શકીએ કે ન કરી શકીએ? ઘણા લોકો એવી ચર્ચા કરતા હોય છે કે જે ચાઇનાને અંદર જે વેપાર થાય છે, જે ક્લોથિંગ મળે છે, જે ટોયઝ મળે છે, કે અન્ય જે કોઈ ઇલેક્ટ્રોનિક્સ આઇટમ મળે છે, તેવી જ રીતે વિયેતનામની અંદર પણ ક્લોથિંગ જે મળે છે, પણ એમાં અને ચાઇનાના જે ક્લોથિંગ છે ને એની અંદર ઘણો જ ડિફરન્ટ છે. કે એમની અંદર જે સિમ્બોલ મારેલા, માની લો કે નાયલોન બેઝ એટલો છે તો એની ટકાવારી જે લખેલી છે ને એટલો જ નાયલોન બેઝ છે. એમની મતલબ જે પ્રામાણિકતાથી કામ કરવાની સિસ્ટમ છે ને એ સિસ્ટમ અન્ય દેશમાં નથી. અને વિયેતનામ ક્યારેય ચાઇનાનું વિયેતનામનું કમ્પેરિઝન કરી શકાય નહીં. ઘણા વેપારીઓ એવી વાતો કરતા હોય છે કે વિયેતનામ અહીંયા સસ્તા પડે છે, પણ એ આપણા ટ્રેન્ડ પ્રમાણે અને આપણે જે ક્લોથિંગની જરૂરિયાત છે એ પ્રમાણે, જે ફેબ્રિકની જરૂરિયાત છે ને એ પ્રમાણે પુરવાર કરી શકે નહીં. હવે તમે ઘણી બધી વખત તો ગયા હતા
ચાઇના ગયેલા છો, સૌથી પહેલી વખત ગયા ત્યારે કેવી કેવી મુશ્કેલીઓનો તમારે ચાઇનાની અંદર સામનો કરવો પડ્યો હતો? સૌ પ્રથમ તો અમે ચાઇના ગયા ને ત્યારે અહીંયાથી જતા પહેલા આપણે બધા એજન્ટ ને બધા જે ચાઇના જતા આવતા લોકોને આપણે મળતા હોય ત્યારે તો બધા સાથે વાત કરતા ને તો એવી વાત કરતા કે ભાઈ ત્યાં ઇમિગ્રેશનમાં તમને પ્રોબ્લેમ આવશે, ત્યાંના ભાષા વેરિએશન જે છે એમાં તમને પ્રોબ્લેમ આવશે. તો હું જે પહેલી વખત ગયો ને એટલે અમે ચાઇના લેન્ડ થયા પછી ઇમિગ્રેશનમાં અમે 3 લોકો હતા, એમાં જે બીજા 2 છોકરા હતા ને ઇંગ્લિશ બોલતા હતા ને મને તો ઇંગ્લિશમાં કઈ આવડતું જ નહોતું. હિન્દી અડધું આવડે, એમાં ઇંગ્લિશનું તો ક્યાં વાત છે, એટલે ઇંગ્લિશમાં કઈ મને આવડતું નહોતું. પછી ઇમિગ્રેશનમાં ઉભો રહ્યો એટલે મને એણે એની રીતે સવાલ કર્યો. હું સવાલ કર્યો એ મને ખબર નહોતી, તો મને 2-3 કલાક અહીંયા છે ને બધાએ શીખડાવ્યું હતું કે ભાઈ આઈ નીડ અ ટ્રાન્સલેશન, ભાષા બેરિયર, બરાબર, લેંગ્વેજ બેરિયર, સોરી, લેંગ્વેજ બેરિયર ને આઈ નીડ અ ટ્રાન્સલેશન આવું કહેવાનું, એટલે એ તમને બીજો સામો સવાલ કરશે. એવું 2-3 વાર એને મારી પાસે કઈ એવા ડોક્યુમેન્ટ્સ માંગ્યા પણ મને કાંઈ ખબર પડી નહીં. એટલે મેં એને 2-3 વાર કીધું કે આઈ નીડ અ ટ્રાન્સલેશન, આઈ નીડ અ ટ્રાન્સલેશન, પણ એ કઈ સમજ્યા નહીં. પછી ત્યાં ગયા હોય ને તો આપણે ગભરાટ અનુભવતા હોય, તો એમાં માઇન્ડસેટ વિખાઈ ગયું. પછી અચાનક છે ને એને કહેવાય ગયું કે ભાઈ મને કાંઈ આવડતું નથી, બરાબર છે. એટલે એ કઈ સમજ્યા કે ન સમજ્યા ખબર નહીં, પણ મને સિક્કો મારી દીધો ને મને અંદર જવા દીધો. પછી જે મારી સાથે હતા ને એમાં ચાઇનીઝ એમ્બેસીની અંદર, ચાઇનીઝ ઇમિગ્રેશનની અંદર કેવું છે કે તમે 2 વ્યક્તિ એક સાથે જઈ ન શકો. એટલે જે સાંભળતો હતો ને અમારી સાથે સાથીદાર હતો ને એને મને એમ કીધું કે ઇન્વિટેશન માંગતા હતા. ઇન્વિટેશન લેટર મારી પાસે હતો, કંપની ઓથોરાઇઝ, બધું વ્યવસ્થિત હતું, પણ આ વસ્તુ હું કરી શકો નહીં. એટલે આવું ક્યારેક થાય, મતલબ આપણને કઈ આવડતું નહોતું છતાંય આપણે ચાઇના ગયા. તો ચાઇના એટલું બધું કઈ અઘરું નથી, પણ તમે અમુક ડોક્યુમેન્ટ સાથે અમુક તૈયારી સાથે તમારે જવું જોઈએ. મને તો વળી સદનસીબે સારા એવા કર્મચારી મળી ગયા તો હું ત્યાંથી પસાર થઈ ગયો, પણ અમુક સવાલના જવાબ તમારે આપવા ફરજિયાત હોય છે. પછી તમે એમ કીધું કે ભાઈ સૌથી પહેલા એજન્ટ થ્રુ તમે ઘણા બધા એજન્ટને એના જાણ્યું, રેડી? તો અત્યારે ઘણા બધા એજન્ટો એવા હોય કે ભાઈ ફ્રોડ હોય, કે ભાઈ ઘણી વખત ઘણા બધા વ્યક્તિઓ ચાઇના જાય છે પછી એજન્ટ થ્રુ જાય છે, તો એમાં ઘણી બધી વખત ફ્રોડ થતો હોય છે. તો એ બાબતે તમારું શું કેવું છે? હા, ચોક્કસથી અહીંયા આપણે ફ્રોડના ચાન્સીસ હોય છે, કારણ કે તમે ક્યારેય વિદેશ ગયા નથી અથવા તો ચાઇના નથી ગયા, ચાઇનાની મુલાકાતે તમે જાઓ છો, તમને એમના વિશે કાંઈ આઈડિયા નથી, તો તમને તમારા ઓળખીતા જો કોઈ એજન્ટ છે તો એમની પાસે તમારે એનું ગાઈડન્સ લેવું ફરજિયાત છે, અને એના વિશે જાણકારી થોડીક લેવી જરૂરી છે કે ભાઈ આ ઓકે એજન્ટ છે કે નહીં. પછી અમુક ફ્રોડ એજન્ટ હોય, નવી નવી ઓફિસ કરીને બેઠા હોય અને વધુ પૈસા ઉછેરતા હોય. અત્યારે છે ને આ કેન્ટન ફેરના જે વિઝિટના નામે એમના જે પેકેજ બનાવવામાં આવે છે ને, પેકેજ લગભગ 2 લાખ, 2.5 લાખ, 3 લાખ સુધીના હોય છે. તો આ ખૂબ જ અસહ્ય છે. આટલો ખર્ચો નથી થતો, 1.5 આસપાસનો લીગલ ખર્ચ થઈ શકે છે કે તમે 4-5 સિટીની વિઝિટ કરો છો ચાઇનાની અંદર, તો આટલો ખર્ચો સ્વાભાવિક છે. પણ જે 2.5, 3, 4 એ બધો શક્ય નથી. અને બીજું કે પેકેજની અંદર તમે સામેલ થાવ છો તો તમારે પેકેજને ખાસ સમજવાની જરૂર છે કે તમને ગોંજોથી મુંબઈ ને મુંબઈથી ગોંજોનું જ પેકેજ નથી આપતા ને, એમ કે જેના બીજા શહેરો છે. ગોંજો છે એ ક્લોથિંગ માટે ખૂબ પ્રચલિત છે, પછી આપણે શેન્ઝન છે એ ઇલેક્ટ્રોનિક્સ માટે પ્રચલિત છે, તો એમની પણ મુલાકાત કરવી જરૂરી છે તમે જો ચાઇના વિઝિટ કરતા હોય તો. એમના પછી ફોસાન છે, ફોસાન ફર્નિચરનું બહુ મોટું માર્કેટ છે, તો એમની વિઝિટ કરવી જોઈએ. આખરે ઈયુ કે જે આપણે ભારતની અંદર લગભગ પ્રોડક્ટ જેટલી ઇમ્પોર્ટ થાય છે ને એમાંથી 90% ઈયુની અંદરથી થાય છે, કારણ કે ઈયુની અંદર તમામ પ્રકારના પ્રોડક્ટ મળી રહે છે. એટલે આ ખાસ જાણી જોઈને એના અભ્યાસ કરીને જવું જરૂરી છે. પછી આપણે કોઈ બી સામાન્ય વ્યક્તિને જો જાતે જવું છે ચાઇના, તો ચાઇના જો અહીંયાથી ઇન્ડિયાથી લઈને ચાઇના પહોંચે ત્યાં સુધીની આખી પ્રોસેસ કેવી હોય છે? જાતે જઈ શકે છે, થોડો અભ્યાસ હોવો જરૂરી છે, ત્યાંની જાણકારી હોવી જરૂરી છે. નહીં તો જાતે જવામાં એવું છે, પાછા જે વેરિએશન ત્યાંનું છે ને, જે લેંગ્વેજ વેરિએશન એ ખૂબ કઠિન છે એને સપોર્ટ કરવો, એટલે એ થોડુંક પ્રોબ્લેમ થઈ શકે. અને એમની જાણકારી હોય તો જવું જોઈએ એકલા, પણ પ્રથમ વખત જો જતા હોય તો સારા એવા કોઈ એજન્ટ થ્રુ જાવ તો વધુ સરળ બને છે. પછી ઘણી વખત આપણે ઘણી કન્ટ્રીની અંદર જતા હોઈએ તો ભાઈ એવું થાય કે ભાઈ ફોન ચોરી થઈ જાય, પાકીટ ચોરી થઈ જાય, તો આવો કોઈ તમારો ચાઇનાનો અનુભવ? ચાઇનાની અંદર લગભગ આવું કંઈ શક્ય નથી. અમે જ્યારે પણ જઈએ છીએ ને ત્યારે લગભગ અમે પેલો શું કહેવાય ટેન્શન ફ્રી થઈ જઈએ છીએ કે અમારા ફોનનું અમે કોઈ દી ક્યાંય ધ્યાન રાખ્યું નથી. અમારા કોઈ પણ
સામાનનું, અમારી બેગનું ક્યારેય ધ્યાન રાખ્યું નથી. ક્યારેય અમે એવી શંકાઈ નથી ઉપજાવી કે અમારો સામાન ક્યાંય પડ્યો છે અને અમે બીજે જઈએ છીએ. કે દાખલા તરીકે માનો આપણે હોટલે રોકાયેલા છીએ તો હોટલમાં સામાન હોય તો એના કર્મચારીઓ જે આવીને સાફ કરી જાય છે એમાંય ક્યારેય શંકા ઉપજે ને એવું કઈ હોય જ નહીં, કારણ કે સુરક્ષા સૌથી મહાન છે ત્યાં. અને મારો એક અનુભવ તમને કહું કે હમણાં જ એક ભાઈ ચાઇનાની અંદર અમને આણંદના હતા, તો ગુજરાતી હતા, તો અમને એમની સાથે વાત કરવાની મજા આવી. તો અમે રાતે 4-5 વાગ્યા સુધી વાત કરી. તો એમની સાથે એક વિદ્યાર્થી આવેલા હતા. તો એ વિદ્યાર્થી છે ને એ થી 300 કિલોમીટર દૂર એક રેલવે સ્ટેશન પોતાનો ફોન ભૂલી ગયા હતા. કોઈ સોરી નહીં, પણ પોતે ભૂલી ગયા હતા. અને આવીને એમણે એક પોલીસમાં કમ્પ્લેન કરી કે આવી રીતના મારો ફોન આ સ્ટેશનની અંદર ભૂલથી ભૂલાઈ ગયો છે. તો ત્યાંના જે પોલીસ કર્મચારીઓ છે ને એમણે એને 2 જ કલાકની અંદર આન્સર આપ્યો કે ભાઈ તમારો ફોન આ જગ્યાએથી મળી આવ્યો છે અને પોલીસ કસ્ટડીમાં છે, પોલીસે હસ્તગત કરી લીધો છે અને તમને કાલે સવારે એ ફોન મળી જશે, જેની કોઈ ફ્રી ઓફ કોસ્ટ. અને એના કમ્પેરિઝનમાં આપણે જો ભારતની અંદર જોવા જઈએ તો આપણે જ્યારે ફરિયાદી તરીકે ફરિયાદ કરવા જઈએ ને ત્યારે આપણો જ ઉધડો લઈ લેતી હોય છે પોલીસ. તો આ એનાથી એક ડર લાગે છે અને એના કારણે લોકો સાચી ફરિયાદ પણ કરવા જતા નથી. અને એટલું સેફ છે ચાઇના કે તમારી કોઈ પણ જગ્યાએ ભૂલથી કોઈ વસ્તુ જો ભૂલથી મુકાઈ ગઈ છે ને તમે ભૂલી ગયા છો ને છતાંય પણ તમને તમારી વસ્તુ સારી રીતે મળી જાય છે ને એના માટે તમારે કઈ દોડવાની જરૂર નથી. હમણાં એક કેન્ટનની અંદર આપણે અહીંયા સુરતથી જ રામવાટિકામાં રહે છે, ભાઈનું નામ ભૂલી ગયો, એમણે હમણાં વાત કરી હતી કે ત્યાં કેન્ટન ફેરની અંદર હતા. કેન્ટન ફેરથી એક ટેક્સીની અંદર બેઠા, ટેક્સી પાછી હાથ ઊંચો કરીને બેઠા હતા. ડીડીની અંદર કે એમ કંઈ જો ટેક્સી બુક કરી હોય ને તો એના ડિટેલ્સ બધી હોય, પણ આ તો કોઈ ડિટેલ્સ નહીં. હાથ ઊંચો કરીને બેઠા હતા, ટેક્સી ઊભી રાખી અને પોતાના સ્થાન સુધી પહોંચાડી દીધું અને ઉતરી ગયા. હવે એમાં ઇલેક્ટ્રોનિક્સ જે બેગ આવે છે ને આપણે એ લગભગ 35,000 થી 40,000 કિંમતની બેગ હોય છે. એ બેગ કારની અંદર ભૂલાઈ ગઈ. હવે કારનો કોઈ હતો પતો નથી, કાંઈ વસ્તુ આવડતી નથી કે એનો નંબર કે ડ્રાઈવરનો ચહેરો કે આપણને કઈ ખબર નથી, કારણ કે ત્યાંના ચહેરા લગભગ મિલતા જુલતા હોય તો આપણને ઓળખવું મુશ્કેલ થઈ જાય. પછી એને બીજા દિવસે આવીને કેન્ટન જે પોલીસ છે ને એમને રજૂઆત કરી કે આવી રીતે મારી જે બેગ છે એ ભૂલાઈ ગઈ છે. તો એ પોલીસ સ્ટેશન આપણે જે હેડક્વાર્ટર આપણે જે દાખલા તરીકે માનો કે અઠવાલાઇન્સ આવેલું છે એ રીતે હેડક્વાર્ટર લઈ ગઈ અને એમને પૂછપરછ કરી કે ભાઈ કેવી રીતે ક્યાં કેટલા વાગે તમારી ભૂલાઈ ગઈ છે. તો ત્યાંથી પછી એને ડિટેલ્સ મેળવી પોલીસે એની રીતે, અને થોડી વાર બહાર બેસાડા, નાસ્તા પાણી કરાવ્યા અને સારી રીતે એની સાથે વર્તન કરીને કીધું કે તમે કોઈ ટેન્શન લ્યોમાં, ટેન્શન ફ્રી થઈ જાઓ, તમારી વસ્તુ ક્યાંય પણ જવાની નથી. ચાઇનીઝ વ્યક્તિ ક્યારે આવું કરતા નથી અને અમે તમારી સુરક્ષા માટે છીએ, તમારી વસ્તુ તમને પરત અપાવી દઈશું. અને પછી અડધો કલાકની અંદર પાછા બહાર આવીને એ પોલીસ કર્મચારી એને કહે છે કે ભાઈ તમારી આ ગાડીની અંદર, એને મોબાઈલમાં એક ફોટો બતાવ્યો કે આ ગાડીની અંદર તમારી વસ્તુ ભૂલાઈ ગઈ છે અને આ વ્યક્તિ કાલે બપોરે ફ્રી થઈને તમને તમારી હોટલનું સરનામું અમને આપો, એ હોટલના સરનામે તમને તમારી બેગ પહોંચાડી દેશે. તો પેલા ભાઈ છે ને એને ઉતાવળ હતી, તો સવારે એમને વહેલા ક્યાંય બીજા સિટી નીકળવાનું હતું, તો એમણે એની હોટલ સ્ટાફને જણાવ્યું કે આવી રીતના એક બનાવ બન્યો છે. હોટલ સ્ટાફ એમની સાથે ગયો, એમની પોતાની કાર લઈ એ બેગ લેવડાવી અને એ હોટલ સુધી પાછા પહોંચાડી દીધા. આટલી સુરક્ષા છે ચાઇનાની અંદર. એટલે સુરક્ષા બાબતમાં કે તમારી ચોરીકારી બાબતમાં કોઈ ટેન્શન નથી. પછી તમે તમારા ક્લોથિંગના બિઝનેસને આગળ વધારવા માટે ઘણા બધા દેશ વિઝિટ કર્યા છે, રેડી? તો એવી કોઈ ઘટના હોય કે જે ચાઇના અને બીજા કોઈ પણ દેશથી એકદમ ઓપોઝિટ બની હોય? હા, એક અમે થાઈલેન્ડની અંદર અમે ક્યારેય મુલાકાત કરી નહોતી, એટલે થાઈલેન્ડથી અમે ઇન્ડિયન સ્ટ્રીટ પહોંચવા માટે અમે બેંકોકથી જે બસ અમે ગવર્મેન્ટની જે બસ છે એ બસની અંદર અમે એન્ટ્રી લીધી ને બસ લગભગ 1.5-2 કલાક ચાલી. પછી એક સ્ટેશન આવ્યું, તો અમને એવું થયું કદાચ આ સ્ટેશન હશે. એટલે મને તો ઇંગ્લિશ આવડતું નહોતું. મારા જે સાથી હતા એમને મેં કીધું કે ભાઈ ડ્રાઈવરને પૂછો તો કે આ આપણે જે ઇન્ડિયન સ્ટ્રીટ જવું છે એ જ જગ્યા છે. તો એમણે એને પૂછ્યું, એની ભાષામાં કંઈ સમજ્યા ન સમજાય એવું થયું હશે, તો મને કીધું હા આપણે ઇન્ડિયન સ્ટ્રીટ છે ને ઉતરવાનું છે. તો અમે સ્ટેશન ઉતરી ગયા પછી ખબર પડી કે આ ઇન્ડિયન સ્ટ્રીટ નથી, ઇન્ડિયન સ્ટ્રીટ તો હજી આનાથી દૂર છે. તો અમે ત્યાં એમની રીતે ઇંગ્લિશમાં વાત કરાવડાવી પેલા છોકરાઓને. તો એમણે કીધું ઇન્ડિયન સ્ટ્રીટ તો અહીંયાથી દૂર છે અને અહીંયા જે એસોસિએશન હતું, આપણે કેમ અહીંયા રિક્ષાનું એસોસિએશન હોય કે ત્યાં બીજું કોઈ પાર્ક ન કરી શકે, કોઈ પેસેન્જર બેસાડી ન શકે એવી રીતે. તો ત્યાં બસ, અન્ય કોઈ બસ કે પછી કોઈ પ્રાઇવેટ ટેક્સી કે કોઈ ઊભા રહી નહીં. તો અમે મૂંઝાણા કે ભાઈ હવે અહીં કરવું શું, કારણ કે ત્યાં
અમે ચાઇનીઝ જે સિમ લીધું હતું એ અહીંયા પૂર્ણ થઈ જાય, અને આપણા ઇન્ડિયન જે સિમ હતું એ અહીંયા કોઈ નેટવર્ક આવતું નહોતું, એટલે અમે કોઈ પણ રીતે ક્યાંય બીજે વાત કરી શકીએ નહીં. પછી અડધો પોણો કલાક અમે ઊભા, પછી વિચાર્યું કે હવે શું કરવું જોઈએ. તો અમે એક આગળ ફાર્મસી હતી, અમારો સામાન લઈને અમે એ ફાર્મસીની અહીંયા ગયા. તો અહીંયા એક લેડીઝ હતી, તો એમની સાથે અમે વાત કરી કે ભાઈ આવી રીતે થયું છે, અમને પેલા વાઈફાઈ આપો. થોડુંક પેલા મતલબ બોલે ઇંગ્લિશ બોલ્યા મારી સાથે જે હતા એને, તો એને કીધું પેલા વાઈફાઈ અમને આપો, વાઈફાઈ આપો તો અમે કંઈક વાત કરી શકીએ. પછી થાઈમાં ટ્રાન્સલેટ કરી અને એને કીધું ભાઈ અમારે આ જગ્યાએ જવું છે. ને પેલા વાઈફાઈ ચાલુ થયું ને એટલે તરત અમે ઇન્ડિયા એક મિત્રને ફોન કર્યો, ભાઈ આપણે અહીંયા જવું છે પણ કઈ જગ્યાએ અમને ભૂલાઈ ગઈ હતી. એમને કીધું ક્યાંય ઉતરતા નહીં, પછી આ લોકો કઈ સમજતા નથી. થાઈલેન્ડમાં તો હાવ કોઈ નહીં સમજે, એની પોતાની થાઈ ભાષાથી ને સમજશે. તો એને અમને કહી દીધું ભાઈ નોવા પ્લેટિનમ હોટલ છે ત્યાં ઉતરવાનું છે. તો અમે પેલા ફાર્મસી વાળા બેન હતા ને એને કીધું ભાઈ અમારે આ રીતે જવું છે. તો એમણે ટેક્સી બુક કરી, તો ફોર્ચ્યુનર ટેક્સી હતી. એ ટેક્સી કોઈ કારણોસર કેન્સલ થઈ ગઈ. પછી એને એક પર્સનલ બીજી એને કીધું મારા ઓળખીતા છે એ ટેક્સીનું બોલાવો. મેં વાંધો નહીં બોલાવો. એક સેડાન કાર આવી, કાળા કાચવાળી કાર. કાળા કાચવાળી કાર આપણે અહીંયા નિયમની વિરુદ્ધ છે, પણ થાઈલેન્ડની અંદર કાળા કાચવાળી તમને લગભગ 90% કાર જોવા મળે. તો કાળા કાચવાળી કાર આવીને એક ડિસ્કશન હાલતું હતું એનું કે ભાઈ આ સામાન હું નહીં લઉં એમ. પણ એ જે પેલા બેન હતા એ ને ડ્રાઈવર બે વાત કરતા હતા. તો અમને એમ થયું ભાઈ હું વાત કરતા હશે, આમાં કઈ તકલીફ તો નહીં થાય. અને કાળા કાચવાળી ગાડી હતી. પછી અમે ફરતાથી 2-3 ફોટા પાડી અને બેસી ગયા કે હવે હરી કરી ઠીક એમ કરીને બેસી જતા. પણ કઈ વાંધો ન આવ્યો, ગલી ગલીમાંથી લઈ ગયા પણ ઠેકાણે પહોંચાડી દીધા, એટલે એમ કઈ પ્રોબ્લેમ ન આવ્યો. અચ્છા ઠીક. હવે તમે ચાઇના આખું વિઝિટ કર્યું, તેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે છે એ બહુ મોટું છે. તો એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે છે એ ભારતમાં સેમ આપણે વિકસાવવું હોય તો એના માટે શું કરવું પડે? ભાઈ એમાં તો છે ને આપણે ખોટા વખાણ કરવાને એ જરાય હિતાવહ નથી. ભારતમાં વિકસાવવું લગભગ માનો ને કે 50 વર્ષ તો લાગે. અને એમની શરૂઆત કરવી. હવે દાખલા તરીકે માની લો કે તમે કોઈ એક મકાન બનાવવાની વાત કરો છો, અહીંયા 20-40 ની જગ્યાએ મકાન બનાવવાની વાત કરો છો, તો એ ઇમારત બનાવતા પહેલા માત્ર સપનું નહીં, એમની શરૂઆત તમારે કરવી જોઈએ ને. ઇન્ફ્રાસ્ટ્રક્ચર ચાલુ કરવું જોઈએ. તો એના પછી તમે 5-6 મહિને 10 મહિને બનાવીને તમે એની અંદર રહેવા જઈ શકો. આ સપનું જોયા પહેલા કરવું પડે ને. તો આપણે એ સપનાની શરૂઆત જ નથી કરી સાહેબ. તમે જ્યાં સુધી કૂવો ગાળીને પાણી કાઢો છો ને ત્યાં સુધી તો એની મેટ્રો ચાલે છે નીચે જમીનની અંદર. એનાથી વધુ અંદર તો મેટ્રો ચાલે છે નહીં. અને એના ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં એક પણ તિરાડ મેં આજ સુધી નથી જોઈ. મેં 8000 કિલોમીટર ઉપરનો ત્યાંનો જે પ્રવાસ કરેલો છે, એક પણ જગ્યાએ નથી જોઈ. એટલે આવી એક સદંતર અલગ જ સુવિધાઓ છે એમની છે, અને તમામ પ્રકારે એ આગળ છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપણે તો બહુ અઘરી વાત છે એને જેવું. તમે કીધું કે ભાઈ તમે 8000 કિલોમીટર જેટલો પ્રવાસ કર્યો છે. એ પ્રવાસ દરમિયાન તમે એવા એક્સપિરિયન્સ કર્યા હશે જે તમને બહુ સારા એવા લાગ્યા હશે, અમુક બેડ અનુભવો થયા હશે. પછી ત્યાંનું વાતાવરણ કેવું છે, ત્યાંના લોકો કેવા છે, એના વિશે અમને થોડુંક જણાવો. ચાઇનાનું વાતાવરણ તો ખૂબ સરસ છે, અને લોકો તો એને છે ને બીજા ભાષામાં લગભગ કોઈને વાત કરતા આવડતી નથી. ઓનલી ચાઇનીઝ ને જ પ્રાધાન્ય આપે છે. ઇંગ્લિશ એ બહુ ઓછા લોકો જાણે છે. તમે ટ્રાન્સલેશન કરી દો ને તો ઓછા લોકો જ ઇંગ્લિશ જાણે છે. છતાં એના લોકો કોઓપરેટ કરવામાં બહુ સરળ છે. કે કોઈ પણ વ્યક્તિ હોય તમારી સાથે બહુ સારી રીતે વાત કરે છે. જે કરે છે તે 10 માંથી લગભગ 8 લોકો જ તમારી સાથે વાત કરે, 2-3 તો કરતા નથી, કારણ કે તે પોતે સ્થાનિક ભાષા સિવાય કઈ જાણતા જ નથી. પણ એની જે રોડ રસ્તાની વાત કરું તમને, કે મેં 8000 કિલોમીટર જેટલો મેં સફર કરી છે ને, તો મેં બસમાં કરી છે, ટ્રેનમાં કરી છે. બસમાં કરી છે ને તો હું તમને રોડ રસ્તાનો એક અનુભવ શેર કરું કે મેં 8000 કિલોમીટરની અંદર એક પણ બમ્પ જોયો નથી. એક પણ બમ્પ જોયો નથી. કે સ્કૂલ આવતી હશે, કે ગામડું આવતું હશે, કે ઓટોમેટિક ત્યાંના જે લોકો છે ને એ કોઓપરેટ કરે છે. એટલે એવું કઈ જ પ્રકારનું નહીં. પછી 8000 કિલોમીટરની અંદર મેં એક પણ ખાડો રોડની વચ્ચે જોયો જ નથી. બોલો, બરાબર? આટલું જોરદાર ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે કે ગ્રામ્ય વિસ્તારની અંદર પણ એવા રોડ જબરદસ્ત. અને બીજું એક મારી ખાસ નોંધેલી વાત હું તમને કહું કે એટલા જંગલ અમને આડા આવ્યા. લગભગ માનો કે 700-800 કિલોમીટર સુધી અમને જંગલ આડા આવ્યા. હમણાં અમે ગયા ત્યારે 1300 કિલોમીટરનો એક જે સફર હતી અમારે એક ધારી, તો એમાં 700 કિલોમીટર 500-700 કિલોમીટર જેવું જંગલ આવ્યું. જંગલમાં એક પણ વૃક્ષ સુકાયેલું નથી. તો કેટલી જાળવણી કરતા હશે એ લોકો? 100%. કેટલું જોયું હશે, જાણ્યું હશે, કેવી મહેનત કરતા હશે. એક પણ ઝાડ સુકાયેલું જોવા નથી મળ્યું. પછી ત્યાં તમે અહીંયાની શિક્ષણ પ્રણાલી અને ત્યાંની શિક્ષણ પ્રણાલી બંનેની વચ્ચે શું ડિફરન્સ છે? શિક્ષણ પ્રણાલીમાં તો
ખૂબ જ અંતર છે, ખૂબ જ અંતર. કારણ કે ત્યાંની શિક્ષણ પ્રણાલી છે ને એ જીવનમાં શું થવાનું છે, તમે શું બનવાના છો ને કેવી રીતે તમે આગળ વધવાના છો ને દેશ દુનિયાને કેવી રીતે ટક્કર આપી શકાય ને એવી. અને આપણી શિક્ષણ પદ્ધતિની સાહેબ અત્યારે વાત કરીએ ને તો ખૂબ જ વિપરીત છે કે આપણા શિક્ષણ જગતમાંથી જ શરૂઆત થઈ ગઈ છે હવે ગુંડાગર્દીની, અમાનવી વર્તનની, લૂંટની, ચોરીની, આવી બધી શરૂઆત આપણે શિક્ષણ જગતની થઈ ગઈ છે. અને શિક્ષણમાં ભ્રષ્ટાચાર છે કે જે પેલા આપણે ઉદ્યોગપતિઓ છે એ બધાની સ્કૂલો છે, શિક્ષણનું પ્રાઇવેટીકરણ થઈ ગયું છે. એટલે એવા કિસ્સાની અંદર શિક્ષણમાં વેપાર થઈ ગયો છે, એટલે સારું શિક્ષણ આપી શકાય નહીં. ને આપણા બાળકોને ભવિષ્યની અંદર હું શિક્ષણ ખરેખર આપવું જોઈએ ને એ અપાતું નથી, મારા ખ્યાલ મુજબ તો આવું છે. નાના બાળકોમાં એવી તો શું ક્વોલિટીઝ છે તમે જોયું હશે જે આપણા બાળકોમાં નથી, એટલા માટે એ આપણીથી આગળ છે? ત્યાંથી નાના બાળકોથી જ એવી રીતે ટ્રેન કરાય છે, એને સુશાસન થી એને અભ્યાસક્રમ આપવામાં આવે છે કે માનો કે કોઈ પણ જગ્યાએ તમે આડાવડા જ્યારે એની લાઈન ચાલતી હોય ને ત્યારે આડાવડા એક પણ વિદ્યાર્થી ન ચાલે, એવી રીતના એને ટ્રેન કરવામાં આવે છે કે જ્યારે અવાજ નથી કરવાનો તો ટાચણી પડે ને તો અવાજ આવે, એટલું શાંત વાતાવરણ ઓટોમેટિક હોય છે. બાળકો એ છે ને બાળકો એ છે. અને બીજું કે વિજ્ઞાન ક્ષેત્રની અંદર એને પ્રેક્ટિકલ અભ્યાસ કરવામાં આવે છે. મારી જાણકારી મુજબ એને પ્રેક્ટિકલ તમામ પ્રકારે અભ્યાસ કરવામાં આવે છે, જેનાથી એની ક્વોલિટી સારી સ્વાભાવિક છે. પછી આપણે ઘણી વખત જોતા હોય કે ભાઈ આપણે શાઓમી, વિવો, ઓપ્પો જેવી જે કોઈ પણ બ્રાન્ડ જે છે એ બધી ચાઇના ઓપરેટ કરે છે, રેડી? તો એવી તો આપણી જે કોઈ પણ કંપની જે છે, નોકિયા જે છે, રેડી, તો એવું તો શું છે ચાઇનામાં ખાસિયત જે એમને ટક્કર નથી આપી શકતી? સાહેબ પહેલા તો હું તમને વાત કરું કે કોઈ પણ કંપની સ્થાપના માટે, કોઈ પણ બિઝનેસ માટે સૌથી વધારે જરૂરિયાત છે નહીં તો કે સુરક્ષાની. કોઈ પણ જગ્યાએ મેં તમને અગાઉ કીધું એમ તમે જોઈ લો તો અત્યારે પેટ્રોલ પંપે ગોળી માથા ઉપર રાખી અને પેટ્રોલ પૈસા વસૂલાય છે, બરાબર? કોઈ પણ કંપનીની અંદર ભ્રષ્ટાચાર સ્વરૂપે, દાખલા તરીકે માની લો કે કોઈ પણ કંપની આપણે શહેરી વિસ્તારની અંદર હાલે છે, પ્રદૂષણ ફેલાવે છે, તો એ પ્રદૂષણની અંદર પ્રદૂષણ બંધ કરવા માટે લોકો ત્યાં નથી જતા. જે જાગૃત નાગરિકો છે ને એ જાય છે, હું કામ 5, 25, 50,000 રૂપિયા લઈને, પછી કંપનીઓ તો ચાલુ જ રહી છે. તો આ તફાવત છે એમના બિઝનેસનો તફાવત છે. અને સરકાર તરફથી જે મળતી સહાય અને સુરક્ષા એ સૌથી મોટું કારણ છે. પછી આપણા જે કોઈ પણ વેપાર છે અને ચાઇનાના જે વેપાર છે એમાં ટેકનોલોજી અને ઓટોમેટિક સિસ્ટમની અંદર શું ગેપ જોવા મળ્યો તમને? ટેકનોલોજી અને ઓટોમેટિકનો ઘણો, કારણ કે આપણે અહીંયા હજી વિકસિત થવાના કોઈ ચાન્સીસ જ નથી 10-20 વર્ષ સુધી. અને ત્યાં લગભગ કંપનીઓ અત્યારે જે મોટી કંપનીઓ છે, વેગવંતી કંપનીઓ છે, એ બધામાં રોબોટિક સિસ્ટમ આવી ગઈ છે કે જ્યાં મજૂરોની જરૂર ઓછી છે અને ઓટોમેટિક કામ થાય છે. એમને પ્રોડક્શન મળી રહે છે. પ્રોડક્શન મળવાના કારણે એ પૂરા વર્લ્ડની અંદર પોતાનો માલ વેચી શકે છે. પછી આમાં આપણે જોવા જઈએ ને તો ચાઇના જે છે ને, મારા રિસર્ચ પ્રમાણે કે સૌથી વધારે ઈવી બસ જે છે ને એ ચાઇના પ્રોડક્શન કરે છે, એનું સૌથી વધારે મેન્યુફેક્ચરિંગ ચાઇનાની અંદર જાય છે. તો સૌથી વધારે તમે જોયું કે ભાઈ ઈવી નો કેટલો ઉપયોગ કરે છે? ઈવી નો ઉપયોગમાં હું તમને ખાસ કહું, તમે સારું કર્યું આ સવાલ કર્યો મને, કે ઈવી ની જો આપણે દ્રષ્ટિએ જોઈએ ને તો ત્યાં એક પણ પ્રકારનું એક પણ બાઇક, તમે લગભગ 1 લાખ બાઇક ને જોવો ને ત્યારે તમને 2 બાઇક પેટ્રોલ વાળા મળશે તો મળશે, નકર નહીં મળે. ત્યાં પેટ્રોલ વાળું બાઇક જ નથી. અને એમાંય આપણે અહીંયા જે બાઇક ફર્સ્ટ ક્લાસ બધા હોય ને, ઊંચા નિશાન, એવા કોઈ પણ પ્રકારના બાઇક છે જ નહીં. બધા સાદા ને સિમ્પલ આપણે સ્કૂટર પ્રકારના જ બાઇક છે. અને લગભગ બધું ઈવી ઉપર જ નિર્ભર છે બધું જ, કારણ કે વર્લ્ડને રિન્યુએબલ એનર્જી આપે છે. એના જે સાધનો છે એ આપે છે રિન્યુએબલ એનર્જીના. તો એ પોતે તો રિન્યુએબલમાં કેટલાય આગળ છે. એટલે રિન્યુએબલ એનર્જીથી જ ચલાવે છે ને લગભગ બધું ઈવી જ છે. કે એની ટ્રેન તો ઇલેક્ટ્રિક થી ચાલે છે, બાઇક ઇલેક્ટ્રિક થી ચાલે છે, 4 વ્હીલરો બધી જ ઇલેક્ટ્રિક થી ચાલે છે.